સૂર્યદેવની પૂજા કરીને 31 ડિસેમ્બર ઉજવવી જોઈએ। જો કે અત્યારની યુવા પેઢી છે ક્યાંય ને ક્યાંય ખોટે માર્ગે પણ ચડી ગઈ છે। 31 ડિસેમ્બર ઉજવવાના નામે નશા પણ કરવા વર્ગી ગઈ છે અને એ વસ્તુ ખોટી છે। એટલે વારંવાર હું અપીલ કરી રહ્યો છું કે આવી રીતે 31 ડિસેમ્બરની ઉજવણી ક્યારેય ન થવી જોઈએ અને વડીલોનું પણ હું ધ્યાન દોરું છું। આપણે પણ યુવાનો ઉપર ધ્યાન રાખજો, આપણા બાળકો ઉપર નજર રાખવાની છે, કેમ કે 31 ડિસેમ્બર ઉજવવાના નામે અનેક યુવાનો છે એ ઘરથી બહાર જાય છે, દૂર જાય છે અને ત્યાં નશીલા પદાર્થ પણ પીવે છે। હું આપણે ત્યાં સુધી કહું કે દારૂથી વગેરે, દારૂ, સિગરેટ અને વગેરે આવા નશા કરી અને આવી ઉજવણી કરે છે એ આપણા યુવાનો છે એ ખોટે માર્ગે જઈ રહ્યા છે। આ યુવાનોને રોકવાની જરૂર છે। 31 ડિસેમ્બર તમે ઉજવો એની સામે કોઈ વાંધો નથી। સૂર્યની ગતિ પ્રમાણે આપણું વર્ષ પૂરું થઈ રહ્યું છે એટલે આપણે ઉજવવું જોઈએ, પણ એ વર્ષ કેવી રીતે ઉજવવું જોઈએ તો કે 31 ડિસેમ્બરે આપણે સૂર્યદેવની પૂજા કરવી જોઈએ અને સૂર્યદેવને પ્રાર્થના કરવી જોઈએ। એવી રીતે ઉજવવામાં આવે તો એ આપણે યોગ્ય ઉજવણી કરવા કહેવાશે। પણ જો આપણે દારૂ ને આવું બધું પી અને જો આપણે ગાંડા થઈએ, લથડીઓ ખાઈએ, ગટરમાં પડેલા હોય અને એ જે પ્રવૃત્તિ કરીએ એ આપણા ભારત દેશની સંસ્કૃતિ નથી, આપણી પરંપરા નથી ને આ દેશને ક્યારે આ સંસ્કૃતિ શોભા નથી દેતી। એટલે દરેક યુવાન મિત્રોને મારી અપીલ છે કે 31 ડિસેમ્બરના દિવસે કોઈ આવા નશા કરીને તમે એવું માનતા હોય કે અમે આ તહેવાર ઉજવીએ છીએ તો તહેવાર નથી ઉજવતા, તમે તમારું જીવન બરબાદ કરી રહ્યા છે। એટલે યુવાનો પણ હું અપીલ કરું છું, યુવાનો આવી રીતના કોઈ 31 ડિસેમ્બરની ઉજવણી ન કરે અને વડીલોને પણ ખાસ અપીલ છે કે આવતીકાલે 31 ડિસેમ્બર છે તો બધા જ પોતપોતાના છોકરાઓનું ધ્યાન રાખે, ક્યાં જાય, શું કરે ને કેવી રીતે એ તહેવારો મનાવે છે એનું ધ્યાન રાખવું એ પણ એક વડીલોની ફરજ છે। મને જે લાગતું હતું એ મેં આપને અહીંયા વાત કરવાનો પ્રયત્ન કર્યો છે, કેમ કે હંમેશા મારા વિડીયો છે મોટા ભાગે ખેડૂત પરિવાર જોતા હોય છે અને હું એવું ઈચ્છું છું કે મારા ખેડૂતનો દીકરો કોઈ આવા આડા રસ્તે ન ચડી જાય, આવી ખોટી રીતે આવા તહેવાર ઉજવવાના નામે વ્યસનમાં ન પડીએ, એટલા માટે થઈને આ અપીલ કરવા માટે આ વિડીયો મેં બનાવ્યો છે। વિશેષ આપણે કાંઈ નથી કહેવું, પણ અંતમાં હું પણ ફરીથી પ્રાર્થના કરું છું કે આવતીકાલે 31 ડિસેમ્બર છે તો 31 ડિસેમ્બરના દિવસે હું સૂર્યદેવને પ્રાર્થના કરીશ, સૂર્યદેવને જળ ચડાવીશ, સૂર્યદેવની પૂજા કરીશ અને સૂર્યદેવને પ્રાર્થના કરીશ કે જેવી રીતે 2025માં અમને અંજવાળું આપ્યું છે એવું જ અંજવાળું 2026માં પણ આપજો ને આપના આશીર્વાદ હંમેશા અમારી ઉપર રહે તેવી હું પ્રાર્થના કરીશ। એટલે આ રીતે 31 ડિસેમ્બર ઉજવવાની, કોઈ નશા કરીને, કેફી પદાર્થ પીને કે દારૂ બિયર પી અને જો આપણે 31 ડિસેમ્બર ઉજવીએ તો એ આપણી પરંપરા કે આપણી સંસ્કૃતિ નથી, જેની દરેક મિત્રોએ નોંધ લેવી।